જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિ શ્લોક. ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો. 11સના જય સ્વામિનારાયણ. આજે એકાદશી છે, આજે 11 છે, તો 11સના જય સ્વામિનારાયણ, એકાદશીના જય સ્વામિનારાયણ. આજે મોટી એકાદશી કહેવાય, દેવ પોઢી એકાદશી કહેવાય. આજે દેવ છે ને એ પોઢી જાય ને વાગ્યા છે 7:45, વાગ્યા છે 7:45 ને આજે 11 છે. તો 11 જે છે ને ભગવાનને ફરાળી સમોસા ધરાવીશ. તો ચાલો હું સમોસા કરી લઉં ને એ રેસીપી હું શેર કરવાની છું. આજે એ ફરાળી સમોસાની રેસીપી આજે શેર કરવાની છું. તેલ મૂકી દીધું છે. નારાયણ જય સ્વામિનારાયણ. આજે હું બનાવું છું ફરાળી સમોસા. તે રેસીપી તમને હું આજે શેર કરવાની છું. તો આ વિડીયો છે ને એન્ડ સુધી જોજો કે બટેટા અને ગાજર સમોસામાં હું મૂકવાની છું. તો ચાલો હું એને વોશ हाफ टेबल स्पून में तेल मूक्યું. हाफ टेबल स्पून મેં તેલ મૂક્યું સમોસા માટે. સમોસાના વઘાર માટે હાફ ટીસ્પૂન તેલ મૂક્યું. થઈ જાય ને એટલે છે ને જીરું મૂક્યું, તજ, લવિંગ, પછી મરી પાવડર, લીમડો, તલ, મરચાં, જે કટકી કર્યા ને એ મરચાં, આદુ, 1 ટીસ્પૂન આદુ, આદુ મૂકીને આદુને મરચાંને સતળાવી લેવાના. ચીલી ફ્લેક્સ મૂકી, લાલ મરચાં ઉપરથી મૂકવાના એટલે શેકાઈ જાય. હવે છે ને એમાં ત્યાં બટેટાનો અને બટેટા, ગાજર ને કોબી તપેલા આમાં કડાઈમાં મૂકી દેવાનું. થોડું એવી રીતે સતળાવી લેવાનું છે ને. એમાં નિમક મૂકવાનું 1 ટીસ્પૂન, કે મારી પાસે છે ને હિમાલય સોલ્ટ છે એટલે ટીસ્પૂનની 3/4 ભાગની હળદર મૂકી. એવી રીતે છે ને ચડવા દેવાનું. મસ્તનું ચડી ગયું છે.
સરસ ચડી ગયું. એકદમ ગળી જાય ને એવું નથી ચોળવા દેવાનું આપણે. એવી રીતે ચડી ગયું છે. સમોસાના પૂરણને છે ને મેં 2 મિનિટ શેકાવા દીધું કે હું આરતી કરવા વહી ગઈ ને એમાં 2 થી 3 મિનિટ આવી રીતે છે ને ધીરો તાર રાખીને ગઈ ને તો ફાઇન રીતના ચડી ગયું. પાણી પણ બળી ગયું. થોડી વાર છે ને આવી રીતે ખુલ્લું ચડવા દઈશ કે એમાં છે ને પાણી હશે ને તો બળી જશે, એટલા માટે ખુલ્લું થોડી વાર રહેવા દઈશ. આવી રીતે ચડવા દેવાનું ખુલ્લું, એટલે છે ને પાણી બળી જાય. એમાં છે ને તજ ને લવિંગનો થોડો પાવડર મૂકી દેવાનો, પિંચ 1 ટીસ્પૂન, ને 2 ટીસ્પૂન લીધું લેમન. મારું પૂરણ તૈયાર થઈ ગયું છે. હવે છે ને લોટ બાંધી લઉં. લોટ છે ને મેં 1 કપ લીધો હતો. 1 કપ લોટ, ફરાળી લોટ, ને તેમાં 1 ટીસ્પૂન મેં ઓઇલ મૂક્યું ને ચપટી 1 એમાં સોલ્ટ મૂક્યું હતું. એટલે એમાંથી છે ને 6-7 સમોસા આરામથી થઈ ગયા હતા. તો પ્લીઝ આજે મેં વોઇસ કોલ અત્યારે આમાં કરવો પડ્યો કે એમાં છે ને મેં જોયું ને તે રેકોર્ડ થયું નહોતું એટલે. ઓકે, થેન્ક યુ. લોટ બાંધી લેવાનો, પાણી મૂકતું જવાનું, આટો બાંધતું જવાનું. વન કપ હતું ને તો અડધું કપ, હાફ કપ છે ને પાણી ગયું. તો મેં 1 કપ લીધું હતું, 1 કપમાં થોડું લીધું હતું તો થોડું મેં રાખી દીધું. ગરમી થાય છે બાપા. ડુંગળી છે ને 5 થી 10 મિનિટ રહેવા દઈશ. ઢાંકી દેવાનું. મેં ઠંડા પાણીમાં ગ્લુ બનાવી દીધો. પછી હું છે ને પાણી મૂકીશ. એવી રીતે ગ્લુ બનાવી લેવાનું, ઢીલું રાખવાનું. આવી રીતે શેકી લેવાનું. વધારે શેકાવા દેશો ને તો વરાશે નહીં, એટલે વધારે નહીં શેકાવા દેવાનું, ખાલી તપાડવાની જ. એવી રીતે મેં તપાડી દીધી. બરાબર. આ લોટ છે ને ઓલરેડી છે ને જાડો હોય એટલા માટે.
કિનારીમાં જેટલું આવી રીતે છે ને આ કિનારી હોય ને એને વધારે ફિટ કરવાની, કેમ કે એમાં છે ને તેલ જતું રહીએ ને તો એ સારું ના કહેવાય, એટલા માટે. ને પછી છે ને આવી રીતે મેં વળી ઓછો મસાલો કર્યો. હવે છે ને આવી રીતે લગાવી લેવાનું. કિનારીમાં લગાવશો ને એ સારું, કે છે ને સરસ છે ને શું કહેવાય પેક થઈ જશે, નકર પેક નહીં થાય. આવી રીતે કરી દેવાનું. મસ્ત થઈ ગયું, જોયું આવી રીતે થઈ જવું જોઈએ.